જો તમે મુખ્ય જેમ કે વિકસિત તેમજ ઉભરતા અર્થતંત્રોમાં બોન્ડ yieldહિલચાલ પર નજર નાખો, જેમ આપણે જોઈ શકીએ છીએ, તો અમે યુએસ, યુકે, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરેમાં વધારો જોયો. મુખ્ય અર્થતંત્રના બોન્ડ yieldમાં વધારાનું કારણ જાપાનીઝ 30 અને 40 વર્ષના બોન્ડમાં વધઘટ હતી, જેમાં જાન્યુઆરી મહિનામાં 25થી 30 બેસિસ પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. તેનું કારણ નવા વડાપ્રધાન સુગા યોશિહિડે પદ સંભાળ્યું હતું અને તેમણે ખાદ્ય ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવાનું વચન આપ્યું હતું, જેના કારણે નાણાકીય ચિંતાઓ વધી હતી, જેથી બોન્ડ yieldમાં વધારો થયો હતો. અને ઘણા બધા કેરી ટ્રેડ્સ હજુ પણ યેનમાં થાય છે. તેથી જાપાનીઝ બોન્ડ yield અને ચલણ અંગેની કોઈ પણ મોટી ચિંતાઓ એન્કર કરંટ દેશો પર પણ દબાણ તરફ દોરી જાય છે. એટલા માટે આપણને જાપાન સિવાય યુએસ બોન્ડ yield અને યુકે બોન્ડ yieldમાં વધારો જોવા મળ્યો. ઓસ્ટ્રેલિયામાં અલબત્ત આરબીએ ફુગાવા અંગે ચિંતા યથાવત છે. વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે અને તેથી અપેક્ષા છે કે આરબીએ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. આ જ કારણે ઓસ્ટ્રેલિયન બોન્ડ yieldમાં પણ વધારો જોવા મળ્યો. પરંતુ જો તમે ઉભરતા બજારો પર નજર નાખો તો પરિસ્થિતિ મિશ્ર રહી. બ્રાઝિલ, મેક્સિકો, ચીન જેવા કેટલાક ઉભરતા બજારોમાં ગયા મહિનામાં બોન્ડ yieldમાં ઘટાડો જોવા મળ્યો, કારણ કે તેઓ વાજબી વૃદ્ધિ પરંતુ ખૂબ જ ઓછા ફુગાવાની પરિસ્થિતિનો લાભ મેળવી રહ્યા છે. અને જો તમે ભારત જેવા ઉભરતા બજારોમાં જોશો તો અમે yieldમાં થોડો વધારો જોયો, કારણ કે રાજકોષીય એકત્રીકરણની ચિંતાઓ યથાવત રહી છે. બજારના સહભાગીઓ બજેટ પહેલા સરકાર તેની નાણાકીય ખાધને ખરેખર કેવી રીતે ભંડોળ પૂરું પાડશે તે અંગે ચિંતિત છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.